આ પીજીવીસીએલ નું તંત્ર છે એ મગરમચ્છના ચામડા જેવું છે। સ્માર્ટ મીટરનો જે વિરોધ કર્યો, રાતના પાણી વારવા જવું હોય તો જીવનું જોખમ છે। નમસ્કાર મિત્રો, આજે વાત કરવાની છે વાંકાનેર પીજીવીસીએલ કચેરી રૂરલ 1। આમ તો ગુજરાતમાં સ્માર્ટ મીટર જે મૂકવાની શરૂઆત થઈ અને એ સ્માર્ટ મીટરના કારણે ઘણા બધા લોકોના ઘરનું જે બજેટ હતું એ બજેટ ખોરવાણું અને લોકોએ એક જ સાથે એક જ નાદથી સ્માર્ટ મીટરનો જે વિરોધ કર્યો અને વિરોધનો સૂર છેક ગાંધીનગર લગીન પહોંચ્યો એટલે સ્માર્ટ મીટર મૂકવાની જે કામગીરી હતી એ ઠપ થઈ ગઈ અને સરકારને સમજાણું કે પબ્લિક જો એક થઈ જશે તો આવનારી વિધાનસભામાં પબ્લિકની વચ્ચે જવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે। પરંતુ વાંકાનેરમાં એવું નથી। વાંકાનેરમાં હજી પબ્લિક છે એ ક્યાંક ને ક્યાંક દબાયેલી છે। શોષણ થતું હોય તો ભલે થાય, પોતાને કદાચ ઇનકેસ કોઈ નુકસાન થોડું ઘણું થતું હોય તો ભલે થાય, પણ અવાજ ઉઠાવવો નહીં એવું। કેમ કે વાંકાનેરમાં જે પીજીવીસીએલ રૂરલ 1 ની જે કચેરી છે અને એમાં જે ખેડૂતોને અન્યાય થાય છે એ જગ જાહેર છે। અમુક વિસ્તારોમાં ખેડૂતોને રાતની લાઇટ આપવામાં આવે છે તો માત્ર 2 કલાક આપવામાં આવે છે। અમુક વિસ્તારોમાં ખેડૂતો એવું કહે છે કે અમારા વિસ્તારમાં રાતની લાઇટ છે એની બદલે દિવસની અમને આપો, અમારો આ જંગલ વિસ્તાર છે અને આમાં જંગલી જનાવરોનો ત્રાસ રહેલો હોય, જેથી અમને રાતના પાણી વારવા જવું હોય તો જીવનું જોખમ છે। આ પીજીવીસીએલ નું તંત્ર છે એ મગરમચ્છના ચામડા જેવું છે। મગરમચ્છનું ચામડું હોય ને એ ઉપરથી ખૂબ આમ જાડું હોય, એટલે આ પીજીવીસીએલ છે એ જાડી ચામડીના અધિકારીઓ થઈ ગયા છે ને એને મજા આવે એમ કામગીરી કરવાની। પરંતુ આ કામગીરી ત્યાં સુધી જ લોકો કરી શકશે કે જ્યાં સુધી લોકો બોલતા નથી। જો લોકો બોલવા માંડશે અને બધું જાણવા માંડશે તો આ અધિકારીઓ છે એ પોતાની મનમાની સેજ પણ મનમાની ચલાવી શકશે નહીં। તમે લોકો જ્યાં સુધી સહન કરશો ત્યાં સુધી ભોગવવાનું છે। જેવા તમે બોલવા માંડશો તો તમને ન્યાય મળશે। આપણે ગુજરાતીમાં કહેવત છે કે બોલે ના બોર વેચાય। તમે જો બોલશો તો તમારી કદર થશે, જો તમે કંઈ પણ બોલશો નહીં તો આજે પણ તમે પીજીવીસીએલમાં ધક્કા ખાશો અને આવનારા તમારા જીવનકાળ દરમિયાન તમે કાયમની માટે ધક્કા ખાતા રહેશો। અન્યાય થતો હોય તો બોલવું જોઈએ। તમને એવું લાગતું હોય કે ભાઈ ક્યાંક ખોટું થાય છે, તમને ખબર છે, તો આ ખાંડા કાન ન કરાય અને એના વિરુદ્ધમાં અવાજ ઉઠાવાય। આપણે ઘરે બેઠા બેઠા મોટી મોટી વાતો કરતા હોય કે દેશમાં આમ કરી નાખવું જોઈએ, દેશમાં તેમ કરી નાખવું જોઈએ, પરંતુ આપણી બાજુની કચેરીમાં શું હાલે છે એની આપણને ખબર ન હોય તો પછી દેશની તો ક્યાં વાત રહી। ત્યાં ઠેઠ દિલ્હી લગીને તો આપણે જઈને શું કરશું? અહીંયા આપણે આપણી ગામની બાજુમાં એક સરકારી કચેરીનું આપણે ધ્યાન નથી રાખી શકતા તો પછી આપણે દેશનું ધ્યાન થોડા રાખી શકવાના છીએ? આપણે હજી જ્ઞાતિવાદમાં જીવી છીએ, જાતિવાદમાં જીવી છીએ। આપણા ગામમાં સારી શાળા ન હોય તો ચાલશે, કદાચ લાઇટની કચેરી માટે ધક્કા ખાવા પડશે તો ખાવું, 2-5 રૂપિયા લાંચ આપવા પડે તો છાનમુની લાંચ આપી દેવી છે, પરંતુ લાંચ માગતા અધિકારીની વિરુદ્ધમાં ફરિયાદ નથી કરવી। શું કામ નથી કરવી? કારણ કે આપણને ડર લાગે છે, આપણે બીવી છીએ, આપણા ઉપર હજી પણ 700 વર્ષ ગુલામીનો બોજ છે। જે નિડર હોય, જેને કંઈક કરવું છે એ લોકો પોતાની રીતે બોલે છે। અમુક લોકો તો એવા છે કે ભાઈ 2 કલાક લાઇટ આવે છે ને અત્યારે, તો કે 2 કલાક તો 2 કલાક ભલે ને આવતી હોય, વળી આપણે કે ફરિયાદ કરશું તો 2 કલાક નહીં આવે। આવી માનસિકતા વાળા લોકો। પીજીવીસીએલમાં ક્યાં શું ખોટું થાય છે એનો આખો ભાંડો છે, ભાંડો આપણે સ્ટેપ બાય સ્ટેપ ખોલવાનો છે। પીજીવીસીએલ ની જે રૂરલ કચેરી છે એમાં એક પણ અધિકારી છે રૂરલ એરિયામાં ક્યાંય રહેતા નથી। હેડક્વાર્ટર છે, હેડક્વાર્ટરમાં રહેતા નથી।
જ્યારે કોઈ અધિકારીની બદલી થાય અને એ અહીંયા આવે ત્યારે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કર્યું હોય છે અને ચોખ્ખું એવું સ્પષ્ટ કહે છે કે અમે અમારા હેડક્વાર્ટર વિસ્તારમાં રહેશું અને હેડક્વાર્ટર વિસ્તારમાં ડીને રહેવું ફરજિયાત છે. કોઈ ઇમરજન્સી ફોલ્ટ આવ્યો, કોઈ લાઇનમાં ફોલ્ટ આવ્યો તો ડી અહીંયા હાજર રહેશે તો તમારા કામ તાત્કાલિક થાય. ડી અહીંયા હેડક્વાર્ટરમાં રહેતા ન હોય અને પછી આપણે ફોન કરી કે ભાઈ ઇમરજન્સીમાં ફોલ્ટ આવ્યો છે તો પછી એના માણસો આવે બારોબાર ફોનથી બધી માહિતી ના ત્યાં બધું સાહેબને પૂછે અડધી રાતે. પણ સાહેબ અહીંયા હાજર હોય અને સાહેબ પણ લાઈન ઉપર આવી જાય તો એ કામ ફટાફટ થઈ જાય. પરંતુ સરકારી નોકરી મળી ગઈ એકવાર, સરકારી નોકરી મળી જાય પછી માત્ર મહિને પગાર લેવાનો, કામ કરવું હોય તો કરવાનું, મજા આવે એટલી વાર રોકાવાનું, નકર 4 વાગે એટલે થેલો લઈને હાલતા. વિચાર કરો, રાજકોટ થી અપડાઉન કરે 4 વ્હીલ લઈને 700-800 રોજના ડીઝલ ના થાય. વિચાર કરો કેટલા રૂપિયા થાય, 800 રૂપિયા લખી આપણે ગણી એટલે 8 × 24,000 રૂપિયા મહિનાનું આ લોકો પેટ્રોલ ડીઝલ બાળી નાખે. પછી હવે આ પેટ્રોલ ડીઝલ નો મેળ તો કરવો ને. પેટ્રોલ ડીઝલ નો મેળ કરતા હોય તો 24,000 રૂપિયાનું પેટ્રોલ બાળી શકે ને, નકર થોડા બાળી શકે કઈ. હવે આનો મેળ ક્યાં કરવાનો? તો કે ભાડે થોડી બોલેરો જે હાલતા હોય એ બોલેરામાં ખોટા કિલોમીટર દર્શાવવા પડે. અને આ બધી વસ્તુ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે બહાર લઈ આવવાના છીએ. 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર પીજીવીસીએલ માં નહીં થવા દે એની ખાતરી આપી છે અમે. અસલ ઝીણવટપૂર્વક એવી કામગીરી કરશું કે આવનારા 1-2 વર્ષ લગીન તો લોકોને, ખેડૂતોને બધાને શાંતિ થઈ જશે એવું ચોકસાઈ વાળું કામ થાય. પીજીવીસીએલ રૂરલ 2 મૂવ ઓર્ડર નંબર છે 7573-661 અને બીજો મૂવ ઓર્ડર છે 6683-150. આ મૂવ ઓર્ડર છે એ મૂવ ઓર્ડર ક્યાં ઓર્ડર ખાતે લેવામાં આવ્યો છે તેનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. 100 કિલોમીટરનો મૂવ ઓર્ડર ભર્યો અને 200 કિલોમીટરનો એલોય વાયર લઈ લીધો. તો 1 કિલો એલોય વાયર જે આવે ને, એલોય એલ્યુમિનિયમ કંડક્ટર, બરોબર, 1 કિલોનો ભંગારનો ભાવ 160 રૂપિયા જેવો છે. 200 કિલોમીટર વાયર લઈ લીધો. હવે તમે વિચાર કરો, તમારા ગામમાં આવીને 200 કિલોમીટર નવો વાયર નાખ્યો હોત તો ચોમાસામાં તમને કોઈ તકલીફ પડત કી? પછી આપણા ગામમાં અને વાડીઓમાં ખેતર અહીંયા બધે આપણે જાય એટલે અહીંયા શું દેખાય? તો એક તાર ખેંચેલો એમાં 4 તો હાંધા હોય. પછી જેવો પવન આવે ચોમાસામાં એટલે હાંધો તૂટે. આ તો સારું કહેવાય, ઈશ્વરની કૃપા કે વાયરની નીચે આપણે કોઈ હોતા નથી, નકર ખેડૂત નીંદતો હોય ને વાયર તૂટે તો હાલતા તમારું ટીસી બળી જાય. શું કામ બળી જાય? ટીસી ની એજન્સી સાથે પણ આ લોકોની સાંઠગાંઠ હોય તો જ બળી જાય ને. ટીસી માં જે યોગ્યતા મુજબ જે રિપેરિંગ કામ થવું જોઈએ એમાં ક્યાંક કચાશ રહી ગઈ હોય તો જ ઘણી વણી ટીસી વળે, નકર તમારા ટીસી ને કાંઈ ન થાય. તમે જે લોડ વધારો, તમે જે લોડ માંગ્યો છે એ લોડમાં તમારે વકાલવાનું છે. એથી વધુ લોડ તો તમે લેવાના નથી વાળીએ. એટલે જાગો, જાગૃત બનો. તમારી આસપાસના વિસ્તારમાં કઈ પણ પીજીવીસીએલ વાળા ખોટું કરતા હોય તો મારા ફોન નંબર ઉપર તમે ફોન કે મેસેજ અથવા વોટ્સઅપમાં પણ તમે મને કોલ અથવા મેસેજ કરી શકો છો. મારો નંબર છે 8780590614. અને હજી આ પાર્ટ 1 છે અને પાર્ટ 2 હજી આવશે. પાર્ટ 2 જે આવશે એમાં મૂવ ઓર્ડર, સ્થળ તપાસ, ગાડીના કિલોમીટર, કઈ ગાડીને કેટલું બિલનું ચૂકવણું કર્યું, જીપીએસ ના જે લોંગિટ્યુડ એટીટ્યુડ જતા હશે ઉપર તો ઈ પણ લેશું. વાંકાનેરથી લીંબાડાની ધાર 90 કિલોમીટર બતાવે. તમે વિચાર તો કરો, 1 કિલોમીટરના 9.55 રૂપિયા લેખે ટેન્ડરિંગ બહાર પડે છે. 8% આપણે એને વધારો આપી દઈ તો 10.35 પૈસા સમથિંગ થાય. 90 કિલોમીટર બતાવે તમે લીંબાડાની ધાર, 8 કિલોમીટર આવવાનું થાય, 8 કિલોમીટર જવાનું થાય. આપણે 5-10 કિલોમીટર વાડીમાં ફેર્યા હોય એવું માની લઈ
તોય કેટલું થાય? 10 ને 10 20 અને 7-8 કિલોમીટર બીજું ગણી નાખો તમે. 30 કિલોમીટર થી વધારે તોય ન થાય. 60 કિલોમીટર ચડ્યું, 60 કિલોમીટર ગુણ્યા 10, 600 રૂપિયા એક દિવસનું ખોટું વધારાનું બિલ બની ગયું. કોના પૈસા ગયા? આપણા જ ગયા ને. પૈસા તો લાઇટ બિલ તમે ભરો છો, લાઇટ બિલ તમે ભરો છો. પીજીવીસીએલ ને ખૂબ સારી કમાણી થાય છે એટલે ભ્રષ્ટાચાર થાય છે. હમણાં જો કમાણી ન થતી હોય ને તોય ભ્રષ્ટાચાર ન થાય. જ્યાં સૌથી જાજા પૈસા આવે છે અને લોકો અહીંયા ધ્યાન નથી રાખતા એટલે ભ્રષ્ટાચાર થાય છે. અને તમે જો ધ્યાન રાખતા હો અને તમે જો તેના ઉપર નજર રાખતા હોય તમારી ચાપથી, તો 1 પણ રૂપિયાનું ખોટું ન કરે તો તમને લાઇટ છે ને મફતમાં મળે. શું કામ મફતમાં મળે? 1.5 રૂપિયાની આવક છે એ લોકોને. વાંકાનેરમાં 91%ની ઇન્કમ, રિકવરી ઇન્કમ થાય છે. 91%ની. ઘર વપરાશ વીજળીમાંથી 91% લોકો છે સમયસર વીજ બિલ ભરે છે. એચટી કનેક્શન વાળા તો 110% ગયા ક્વાર્ટરનો હિસાબ મુજબ. 1038 કનેક્શન છે ઈ અધર કનેક્શન છે ટેમ્પરરી. ઈ આ ટેમ્પરરી જે કનેક્શન છે ને એમાં જ બધાય ભ્રષ્ટાચાર હોય. એટલે વાંકાનેર પીજીવીસીએલ કચેરી છે એના અધિકારીઓએ પોતાની રીતે લૂંટવાનું હતું એટલું લૂંટી લીધું અને હજી પણ તમે બોલશો નહીં તો આ લૂંટવાની કામગીરી છે એ ચાલુ રહેશે. સરકારની તેજુરીને કઈ ફેર પડે કે ન પડે, બાકી અધિકારીની તેજુરીને ઘણો બધો ફેર પડે છે, કેમ કે એમની તેજુરી છલકાય છે. તમારા ગામમાં લાઈટ વહી ગઈ હોય ને તમે ફોન કરો પીજીવીસીએલ ને તો મજા આવે તો તાત્કાલિક આવી જાય. જો સાહેબ ને ખોટું લાગી જાય તો 3 દિવસે ન આવે. પછી ખેડૂત એમ કે અમારા 1-2 વિસ્તારમાં હજી જો 1-2 હારા માણસોના કોકના કનેક્શન આવી જાય ને તો સારું. શું કામ? કેમ કે આ હારા માણસો હોય ને કાયમ બીજા માટે લડતા હોય. આપણે તો અઘોષિત ગુલામી સ્વીકારી લીધી જ છે. કાયમ કોક કરીને દે તો ખાય એના જેવી માનસિકતા થઈ ગઈ છે. આપણે શું કામ બોલવું જોઈએ એમ? આપુડા બોલશે બોલવા વાળા. પીજીવીસીએલ વાળા મોટા પાયે કોન્ટ્રાક્ટરો સાથે મળીને વાયર અને મટીરિયલ બારોબાર વેચી નાખ્યા છે. અને આ અંગેની એક જાગૃત નાગરિકે ફરિયાદ પણ કરેલી છે ને એને એ ફરિયાદની એક નકલ છે એ નકલ મને વોટ્સઅપમાં મોકલેલી હતી કે ભાઈ આ રીતે પીજીવીસીએલ કચેરીમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. અધિકારીઓ છે એ પોતાની મનમાની મુજબ ગેટ પાસ બનાવી અને મૂવ ઓર્ડર લખી 100 કિલોમીટર 200 કિલોમીટર સુધીનો કંડક્ટર વાયર છે એ જાય છે. એ કંડક્ટર વાયર નો જ્યારે ગેટ પાસ બને છે તો ગેટ પાસમાં મૂવ ઓર્ડર હોય, પરંતુ એ મૂવ ઓર્ડર ક્યાંનો છે એનો ઉલ્લેખ નથી કરતા. મૂવ ઓર્ડરની જગ્યા નથી બતાવતા. ગેટ પાસમાં કોઈ પણ એવી કોઈ બાકી માહિતી નથી લખતા કે જેના આધારે એ મૂવ ઓર્ડર કઈ જગ્યાએ લઈ ગયા, કઈ જગ્યાએ એનો ઉપયોગ થયો એ આપણે જાણી શકીએ. આ બધું શું કામ થાય? કારણ કે આપણે જાગૃત નથી. આપણામાંથી કોઈને ખબર નથી કે પીજીવીસીએલના અધિકારીઓનું સ્ટોરેજ ક્યાં છે. એનો જે સ્ટોરેજ રૂમ હોય ને અહીંયા ટીસી કેટલા પડ્યા છે, કેટલા ટીસી અહીંયા ફોલ્ટ વાળા છે, કેટલા ટીસી રિપેરિંગ કરીને આવી ગયા પછી પાછા કેટલા ફોલ્ટમાં ગયા, એની કોઈ વિગત આપણી પાસે નથી. આપણે ખાલી એક ફોન કરી કે ભાઈ અમારા ગામમાં લાઈટ નથી, આવજો. અમારા ખેતરમાં લાઈટ નથી, અમારા ખેતરનું ટીસી બળી ગયું. આપણે 2 મહિના 3 મહિના લગીને રાહ જોવી કનેક્શનની. નવા કનેક્શનમાં ખેડૂતો થાકી જાય, થાકીને છેલ્લે એજન્ટને ગોતે ત્યારે એના ઘરે કનેક્શન લાગે. કેમ ભાઈ આપણે એજન્ટને ગોતવો પડે છે? એજન્ટની પ્રથા નાબૂદ કરવી હોય તો આપણે બોલવું પડે. જો તમારે એજન્ટ પ્રથા ચાલુ રાખવી હોય તો પ્રસાદી ધરવી પડે. પ્રસાદી ધરીને તમે લાંબો ટાઈમ જીવી શકશો નહીં. કેટલાકને પ્રસાદી ધરશો અને ક્યાં સુધી તમે ધરશો? જ્યાં સુધી તમે પ્રસાદી ધરશો ત્યાં સુધી તમારે ગુલામી સ્વીકારવાની. કેમ કે જ્યાં સુધી તમે પ્રસાદ નહીં ચડાવો ત્યાં સુધી તમારું કામ કોઈ દી થવાનું નથી.
પરંતુ તમે જો પ્રસાદ ચડાવશો નહીં અને કોઈને પ્રસાદ ચડાવવા દેશો નહીં તો 110% ખાતરી સાથે કહું છું કે 1 વર્ષમાં પીજીવીસીએલ કચેરી વાળા રીતસરની કાયદેસરની કામગીરી કરતા થઈ જાય. અત્યારે ગુજરાત એસીબી ના ડીઆઈજી છે જે ઇન્સ્પેક્ટર ઓફ જનરલ શમશેરસિંહ ખૂબ સારી કામગીરી કરે છે. એકવાર તમે 1064 કોલ કરો અને જો તમે એ ભ્રષ્ટાચારી અધિકારીને પકડી પાડો તમારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે એની ખાતરી હું આપું છું. કેમ કે અત્યારે જે એસીબી ગુજરાતના જે મુખ્ય અધિકારી છે એ ખૂબ પ્રમાણિક છે અને એમને રોજના 1-2 કેસ કરે છે. અત્યારે તમે વિચાર કરો, કોઈ એસીબી નું આપણે નામ સાંભળ્યું હતું પણ એસીબી ની કામગીરી ક્યારેય આપણે જોઈ નહોતી. આ પહેલી વાર શમશેરસિંહ આવ્યા ભેગી એવી ધાક બેસાડી ગુજરાતમાં કે અત્યારે પૈસા કોઈ અધિકારી લે છે અને જો તમે કમ્પ્લેન કરો છો તો એ 110% પકડાય છે. સટકું ફેલ નથી જતું. પરંતુ આપણામાં હિંમત તો હોવી જોઈએ ને 1064 કોલ કરવાની. તમારામાં તાકાત હોવી જોઈએ 1064 કોલ કરવાની કે ભાઈ મારી પાસેથી પૈસા માંગે છે અને હું સાચો છું, મારે પૈસા દેવાના થતા નથી. વાંકાનેર પીજીવીસીએલ કચેરી રૂરલ 1 માં એક પણ અધિકારી એના હેડક્વાર્ટર વિસ્તારમાં નથી રહેતા. અને આ માહિતી છે એ ડિવિઝનના એક્ઝિક્યુટિવને પણ ખબર છે. છતાં ડિવિઝનના એક્ઝિક્યુટિવ છે એ એક પણ અધિકારી વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી આજ સુધી નથી કરી. શું કામ નથી કરી એ આપણે વિચારવું જોઈએ ને.